ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ ટોપિક ચાલુ છે. તો આ બે ત્રણ આવા પ્રશ્નો છે કોષ્ટકમાં એ ભણ્યા આપણે કે જેના ઉપરથી 80 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો, મતલબ 8 થી 10 વાક્ય બનાવો એટલે 80 શબ્દ થઈ જાય. તો એમાં આપણે આગળ વધશું થોડા. હવે જો એમાં એક ટોપિક ઈ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એમાં આગળનો પ્રશ્ન છે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ. સ્ટડી એટલે અભ્યાસ કરો. ફોલોઇંગ ટેબલ એટલે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો. which shows, which એટલે કે જે shows એટલે એવું દર્શાવે છે. શું દર્શાવે? ઓકે, ઓનર એટલે સન્માન દર્શાવે છે. રિસીવ એટલે પ્રાપ્ત થયેલ, મેળવેલ. કોના દ્વારા? કે બાય હોકી ટીમ. આપણી હોકી ટીમ મતલબ આપણી ઇન્ડિયાની હોકી ટીમ દ્વારા જે એને સન્માન પ્રાપ્ત થયું છે ઈ દર્શાવે છે. એમાં અલગ અલગ ગેમમાં જે કઈ સન્માન હોકી ટીમને પ્રાપ્ત થયું છે, સન્માન પ્રાપ્ત થયું મતલબ આપણી ઇન્ડિયાની હોકી ટીમને ઓલિમ્પિક છે તો એમાં કઈ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મળ્યો હોય, બરાબર. એશિયન ગેમ હોય તો એમાં કઈ સિલ્વર, બ્રોન્ઝ કે ગોલ્ડ મળ્યો હોય, બરાબર. તો આવી અલગ અલગ ગેમમાં એને જે કઈ ગોલ્ડ મળ્યો હોય, સિલ્વર મળ્યો હોય કે બ્રોન્ઝ મળ્યો હોય તો એ સન્માન પ્રાપ્ત થયું. તો એના વિશે તમારે 80 શબ્દ લખવાનું છે. આ હજી ક્વેશ્ચન જ છે. પહેલા આપણે ક્વેશ્ચન લખી નાખીએ, બરાબર. પછી આપણે એના વાક્ય બનાવવાનું. તો ક્વેશ્ચનમાં પહેલા તો ગેમ અથવા જે ક્લબ જે રમવાનો એનું નામ છે એ લખવાનું છે. તો ઓલિમ્પિક ગેમ, બરાબર. ઓલિમ્પિક ગેમ એમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર, 2 બ્રોન્ઝ, ટોટલ 11. 8 એટલે 10 ને 11. ટોટલ મેડલ 11 મેળવ્યા છે. કઈ ગેમમાં? ઓલિમ્પિક ગેમ, હોકી. ઓલિમ્પિક ગેમમાં હોકીમાં આપણે 11 મેડલ મેળવ્યા છે, બરાબર. 8. બીજું વર્લ્ડ કપ, બરાબર. ચલો, વર્લ્ડ કપ છે એમાં ગોલ્ડ 1, પછી સિલ્વર 1 મેળવેલો છે અને બ્રોન્ઝ પણ 1 મેળવેલો છે. ટોટલ 3 મેડલ મેળવ્યા છે હોકી. વર્લ્ડ કપ જે રમાય એમાં હોકીમાં 3 મેડલ મેળવ્યા. ત્યારબાદ એશિયન ગેમ, એશિયન ગેમ. ચલો, એશિયન ગેમ્સ છે. એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેળવેલા છે આપણે, 2 ગોલ્ડ, બરાબર. પછી 9 સિલ્વર મેળવેલા, 1 બ્રોન્ઝ મેળવ્યો અને ટોટલ 12 મેડલ મેળવેલા છે. ચોથું એશિયા કપ. હવે આ માહિતી છે એ જૂની પણ હોઈ શકે, ચોપડીમાં છાપેલી હોય, બરાબર. કે ઇન્ડિયાએ ગોલ્ડ અત્યાર સુધીમાં એશિયન ગેમમાં કેટલા મેળવ્યા, સિલ્વર કેટલા મેળવ્યા, તો એ જૂની પણ હોઈ શકે. અત્યારે એ પછી પાછું રમાણું હોય આ છપાયા પછી, બરાબર. તો એમાં માહિતી અપડેટ થઈ ગઈ એટલે માહિતી અત્યાર મુજબ ગણો તો માહિતી ખોટી પણ હોઈ શકે, સાચી પણ હોઈ શકે. પણ તમારે ઈ કોઈ મહત્વનું નથી. ઈ સાચી હોય કે ખોટી હોય તમારે તેનું જોઈ વાક્ય બનાવવાનું છે, બરાબર. એટલે ઈ કોઈ નથી જોતું અને માહિતી કોઈ આપણે તો લખવાની નથી, બરાબર. તમારા પેપરમાં કઈ માહિતી લખવાની નથી. એ તમને અત્યારે જે આપણે માહિતી લખીએ છીએ એ તો પેપરમાં છાપીને આવશે, પ્રશ્નપત્ર છાપીને જશે. તમારી માહિતી જોઈને વાક્ય બનાવવાનું છે, બરાબર. પણ અત્યારે તમારે લખવી પડશે કારણ કે ડાયરેક્ટ વાક્ય લખશો કે કોના વાક્ય, કેની ઉપરથી આ વાક્ય બન્યું એ તો ખબર નહીં પડે. એટલે પ્રશ્ન ફરજિયાત લખવો પડે, બરાબર. તો ખબર પડશે આવી વિગત હતી એમાં એટલે એની ઉપરથી આ વાક્ય બન્યું. ઓકે. તો એશિયા કપ છે એમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ એટલે ટોટલ 4 ને 6 ને 7, ટોટલ 7 મેડલ આપણે મેળવ્યા. ઓકે. ચાલો, 8 ને 10 ને 11, બરાબર. આ 3 ને 1 એટલે 3, 9 2 11 ને 12 અને 4 ને 6 ને 7.
હવે આપણે વાક્ય બનાવવાનું ચાલુ કરો. કોઈ પણ વાક્ય બનાવો પહેલો તો આ માહિતી શેના વિશે છે ઈ જ લખવાનું છે કે આ ટેબલ શું દર્શાવે છે. બરાબર? તો જ્યારે પહેલું શેના વિશે દર્શાવે સૂચનામાં જે ઉપર સૂચના આપેલી હોય એમાં જો લખી દીધેલું હોય તો આપણે એમાંથી જ લખી નાખવાનું. બરાબર? તો કઈ આ માહિતી જોવાની જરૂર નથી, પહેલા સીધો આમાંથી જ થઈ જાય. સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ, નીચેના ટેબલનો અભ્યાસ કરો. which એટલે કે જે શો એટલે એવું દર્શાવે છે શું તો કે honor એટલે સન્માન, received એટલે મેળવેલું, by our hockey આપણી હોકી ટીમ દ્વારા મેળવેલું સન્માન દર્શાવે છે. બસ તો આપણે કહેવાનું કે આ ટેબલ આપણી હોકી ટીમ દ્વારા મેળવેલું સન્માન દર્શાવે છે. એટલે કેવી રીતે લખવાનું? જ્યારે પણ આવું શોઝ હોય શોઝ દર્શાવે છે ત્યારે એમાં એ માહિતી શેના વિશે આવી ગઈ એ આપી દીધી. તો ત્યારે જ્યારે આવું શોઝ હોય ત્યારે તમારે ખાલી કાઈ બીજું નવીન નથી, આ ટેબલ નહીં હોય એની પહેલા ધીસ નથી, બાકી કોઈ વસ્તુ નવીન નથી કરવાની. ટેબલ ની પહેલા ધીસ કરવાનું અને which છે કાઢી દેવાનું. બરાબર? તો શું this table shows the honors received by our hockey team. This table આ કોષ્ટક shows દર્શાવે છે, honors સન્માન દર્શાવે છે, receiver પ્રાપ્ત છે કોના દ્વારા? by our hockey team આપણી હોકી ટીમ દ્વારા પ્રાપ્ત થયેલ સન્માન દર્શાવે છે. રાઇટ અબાઉટ ઇટ તેના વિશે લખો. 80 વર્ડ્સ 80 શબ્દોમાં લખો. ચાલો સૌથી પહેલા આપણે આ જોઈશું પહેલું વાક્ય લખી નાખીએ કે this table shows the honors. બરાબર? શોધ વાળો આપે ને તમારે આમાં લખેલું છે એ જોઈ જતા ખાલી બીજ કાઢી નાખવાનો અને ટેબલ ની પેલા બીજ લગાડી દેવાનો. આ ટેબલ આ કોષ્ટક shows the honor જોઈ જતા shows the honors received by our hockey team. બરાબર? અહીંયા સુધી આપણે ફૂલ સ્ટોપ લખ્યું છે હોકી ટીમ ક્યાં સુધી લખ્યું? આપણે એને નથી કહ્યું કે રાઈટ અબાઉટ ઇટ 80 શબ્દોમાં લખવાના છે. આપણે એની સૂચના નથી લખી. એ તો આપણને કીધું કે 80 શબ્દોમાં. એટલે આપણે એટલે સુધી લખવાનું કે ટીમ વિશે દર્શાવે છે. બરાબર? હોકી ટીમ છે એના દ્વારા મેળવેલા ઓનર વિશે મતલબ સન્માન વિશે દર્શાવે. હવે આપણે આની વિગત ઉપરથી આપણે વાક્ય બનાવવાનું ચાલુ કરીએ. પહેલું ઓલિમ્પિક ગેમ છે. બરાબર? તો એમાં ગોલ્ડ કેટલા મેળવ્યા? 8. સિલ્વર કેટલા મેળવ્યા? 1. બ્રોન્ઝ મેડલ કેટલા મેળવ્યા? 2. બરાબર? તો આપણે લખી શકો કોણે મેળવ્યા? તો કે અવર હોકી ટીમ મતલબ ઇન્ડિયન હોકી ટીમ. બરાબર? ઇન્ડિયન હોકી ટીમ એમ લખી શકો અવર હોકી ટીમ. તો મેળવનાર વ્યક્તિને એમ શું કહીએ આપણે કરતા? મેળવનાર કોણ છે? ઇન્ડિયા. ઇન્ડિયન ટીમ. બરાબર? અથવા ઇન્ડિયા. તો આપણે કેવું કહીએ? ઇન્ડિયા. મેળવનાર કોણ છે? ઇન્ડિયન હોકી ટીમ. ઇન્ડિયન હોકી ટીમ ઈ મેળવનાર કરતા ક્રિયાક્રમો કરતા મેળવવાની ક્રિયા કોણ છે કરે છે? તો કે ઇન્ડિયન હોકી ટીમ. ઇન્ડિયન હોકી ટીમ કરતા એ શું કર્યું? તો કે એટલે 8 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. આપણે આમ ગુજરાતી હવે ઇંગ્લિશ કરો તો ઇન્ડિયન હોકી ટીમ ઈ પહેલા મેળવનાર જે હોય એનું નામ લીધું પહેલા આપણે ઇન્ડિયન હોકી ટીમ મેળવ્યા. બીજા નંબરે ક્રિયા કરતા મેળવા મતલબ સ્કોરેડ. બરાબર? સ્કોરેડ લખી શકો, વોન લખી શકો. આ વોન એટલે જીત્યા. બરાબર? આ બે માંથી એક લખી શકો. ઓકે? તો વોન એટલે જીત્યા. પછી કેટલા જીત્યા? તો કે વોન 8 ગોલ્ડ મેડલ. 8 આપણે લખી શકો અને આવી રીતે શબ્દોમાં પણ લખી શકો. 8 ગોલ્ડ મેડલ્સ. પછી અલ્પવિરામ કરીને 1 સિલ્વર મતલબ
won silver medal. ત્રીજું હોય ને એ વખત આપણે એમ બોલીએ 8 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ. અને કહેવા માટે શું લખશો? and 2 એટલે 2 bronze medals. કે ચાલો ફરીવાર પહેલા તો ઓલિમ્પિક ગેમમાં મેળવનાર કોણ છે? આ મેડલ મેળવનાર કોણ છે? તો કે આપણી અવર હોકી ટીમ છે. અવર હોકી ટીમ એટલે આપણી હોકી ટીમ. આપણી એટલે કોની? ઇન્ડિયા. તો આપણે એના માટે અવર હોકી ટીમ ને આપણે લખશું ઇન્ડિયન હોકી ટીમ. બરાબર? મેળવનાર કરતા છે. એની ક્રિયા આપણે એને કઈ ક્રિયા કરી છે? મેડલ મેળવવાની ક્રિયા. મેળવવું એટલે સ્કોરેડ અથવા વોન, જીત્યા એમ. બરાબર? મેળવ્યું અથવા તો જીત્યા એમાંથી. હવે આટલું ક્રિયા લખ્યા પછી તમે કેટલા મેડલ મેળવ્યા એ લખો. તો કે 8 ગોલ્ડ મેડલ મેળવ્યા એટલે 8 ગોલ્ડ મેડલ. બરાબર? પછી 1 સિલ્વર મેડલ એટલે 1 સિલ્વર મેડલ. તો એક કરતા વધારે હોય તો મેડલ ને એસ લગાડો. બરાબર? આ એક જ છે સિલ્વર મેડલ એટલે એસ નથી લગાડો. અને 3 હોય તો એમાં છેલ્લું ત્રીજું બોલતા પહેલા અને બોલો એક બોલો એ 2 બ્રોન્ઝ મેડલ એટલે 2 બ્રોન્ઝ મેડલ્સ. ઓકે? તો એમાં શેમાં મેળવ્યા? તો કે ઓલિમ્પિક માં. તો ઓલિમ્પિક માં કે માં કહેવા માટે ઇન લગાડો. ઇન ઓલિમ્પિક ગેમ્સ. ઇન ઓલિમ્પિક ગેમ્સ. ઓકે? ચાલો ઈ છેલ્લે લખવાનું શેમાં ઈ સૌથી છેલ્લે લખવાનું. ઓલિમ્પિક માં. વર્લ્ડ કપ માં હોય તો ઇન વર્લ્ડ કપ. એશિયન ગેમ્સ માં હોય તો ઇન એશિયન ગેમ્સ. એશિયા કપ માં હોય તો ઇન એશિયા કપ. ઈ લખવાનું ઈ છેલ્લે લખવાનું. બરાબર? આ એક વાક્ય પૂરું થયું. બરાબર? ઉપરનું તો સૂચના ઉપર થયું. પછી આ પહેલી વખત ઓલિમ્પિક ની તેની ઉપર બીજું વાક્ય પૂરું થયું. બરાબર? જેવું વાક્ય જ્યાં પૂરું થાય ત્યાંથી જ પાછું એની પછી વાક્ય ચાલુ કરી દેવાનું. આ ફૂલ સ્ટોપ પછી તરત આવી રીતે પેરેગ્રાફમાં જ લખો. ઓકે? હવે વર્લ્ડ કપ મિત્રો ધ્યાન રાખજો કારણ કે આની ઉપરથી બિલકુલ વાક્ય લખતા ખાલી તમારે બદલવાનું કઈ રહેશે? તો કે આ 8 ગોલ્ડ છે એટલે કોઈ બીજા કોઈ સંખ્યા હોય ગોલ્ડ ની. સિલ્વર 1 છે એટલે બીજી રમત છે વર્લ્ડ કપ તો એમાં કદાચ બીજો કોઈ આંકડો હોય. અને બ્રોન્ઝ માં કદાચ આંકડો 2 છે એટલે બીજો કોઈ. અને ઓલિમ્પિક ગેમ્સ છે તો એનો મતલબ વર્લ્ડ કપ. આવું જ બદલવાનું. બાકી વાક્ય રચના આની આ જ રહે. તમારે ખાલી એને બદલે પછીમાં જે આંકડા છે એ ફરી જાય. બરાબર? બાકી આનું વાક્ય તો તમારે જાતે પણ બનાવવાનું છે એટલે યાદ રાખજો. હવે ઈ જાતે બીજું આપણે બનાવીએ એ પહેલા આપણે હજી પહેલા છેલ્લું જે ટોટલ નું છે બાકી છે એ આપણે બનાવીએ. ટોટલ કેટલા મેડલ મેળવ્યા? તો કે ઇન્ડિયન હોકી ટીમે ટોટલ 11 મેડલ મેળવ્યા. 8 ને 10 ને પૈકી. બરાબર? આપણે પહેલા ગુજરાતીમાં વાક્ય યાદ કરીએ કે ઇન્ડિયન હોકી ટીમે ટોટલ 11 મેડલ મેળવ્યા. તો પહેલા તો કોણે મેળવ્યા એનું નામ લખવાનું. ઓકે? ઇન્ડિયન હોકી ટીમ. પછી ક્યારે ઇન્ડિયન હોકી ટીમ લખતા ક્યારે પછી અવર હોકી ટીમ પણ લખીશું. બરાબર? આપણી હોકી ટીમ. દર વખતે ઇન્ડિયન હોકી ટીમ લખવું જરૂર નથી. પણ દર વખતે અવર હોકી ટીમ એમ નહીં લખવાનું. પહેલા તો ઇન્ડિયન હોકી ટીમ જ લખવાનું. પછી એકાદ વાર વળી પાછું અવર હોકી ટીમ લખી શકો. ઇન્ડિયન હોકી ટીમ એટલે કઈ ક્રિયા કરી? મેળવવાની. મેળવવું એટલે સ્કોરેડ અથવા તો જીત્યા એટલે વોન. બરાબર? ક્રિયા લખી નાખી વોન જીત્યા. હવે શું જીત્યા? તો કે ટોટલ 11 મેડલ. બરાબર? તો કે ઇન્ડિયન હોકી ટીમ વોન ટોટલ કેટલા? 11 મેડલ્સ. ટોટલ 11 મેડલ્સ. ચાલો હવે ટોટલ 11 મેડલ્સ. આ 11 જે સ્પેલિંગમાં લખો તો પણ ચાલશે. 11 છે. 11 મેડલ્સ શેમાં જીત્યા? તો કે ઓલિમ્પિક ગેમ્સ માં. શેમાં ઈ છે લખવાનું વાક્ય. માં કહેવા માટે ઇન ઓલિમ્પિક. ઓકે?
હવે તો એની જેમ જે પેલું બનાવ્યું એની જેમ આત્માનો વર્લ્ડ કપ બનાવવાનો છે. ઓકે, તો ચાલો સૌથી પહેલા તો અહીંયા પૂરું થયું, ત્યાંથી ચાલુ કરી ગયો. તો કોણે મેળવ્યા? તો કે ઇન્ડિયા હોકી ટીમ એને મેળવ્યું. બરાબર, હવે મેળવવાનું નામ નથી રાખ્યું. હવે એને મેળવ્યા અથવા જીત્યા એટલે શું કહેશો? સ્કોરે. મેળવ્યા લખવું હોય તો સ્કોરે, તો જીત્યા લખવું હોય તો વોન. એટલે ક્રિયા લખી નાખી. પછી તો કેટલા કેટલા મેળવ્યા એટલે ઉપરની વાક્ય રચના પ્રમાણે જ લખવાનું. વન ગોલ્ડ, વન સિલ્વર એન્ડ વન બ્રોન્ઝ મેડલ. બરાબર, શું લખવાનું? સ્કોરે એટલે મેળવ્યા કેટલા કેટલા કે વન ગોલ્ડ, પછી અલ્પવિરામ કરીને વન સિલ્વર એન્ડ વન બ્રોન્ઝ મેડલ. વન બ્રોન્ઝ મેડલ. ઓકે, એની જેમ બધા સેમ રીતે થશે. બરાબર, એક સરખી રીતે થશે. પણ શેમાં? વર્લ્ડ કપ માં. શેમાં એ લખવાનું એટલે વર્લ્ડ કપ માં ઇન છે ઇન વર્લ્ડ કપ, ઇન વર્લ્ડ કપ ન્યા વાક્ય પૂરું. ઓકે, શું કીધું? તો કે કોણે મેળવ્યા પહેલા લખો તો ઇન્ડિયન હોકી ટીમ. આ તો શેમાં મેળવ્યા ઈ છે, કઈ રમતમાં મેળવ્યા ઈ છેલ્લે લખો. તો કે ઇન્ડિયન હોકી ટીમ અથવા અવર હોકી ટીમ. પછી હવે કઈ ક્રિયા કરી? મેળવવાની અથવા જીતવાની. તો વન અથવા સ્કોરે. પછી કેટલા કેટલા મેળવ્યા ઈ લખો. કે વન ગોલ્ડ, વન સિલ્વર એન્ડ વન બ્રોન્ઝ મેડલ. ઓકે, કઈ રમતમાં? તો કે ઇન વર્લ્ડ કપ. હા, હવે એની પછી તો કે ટોટલ કેટલા મેડલ મેળવ્યા? 3. બરાબર, વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમે 3 મેડલ મેળવ્યા. તો કે કોણે મેળવ્યા? અવર હોકી ટીમ. અવર હોકી ટીમ એને મેળવ્યા અથવા જીત્યા એટલે વન. કેટલા ટોટલ? તો કે ટોટલ 3 એટલે 3 મેડલ. ટોટલ મેડલ ની કઈ સંખ્યા વધારે છે? 3. પ્લસ કરવાનું. ટોટલ 3 મેડલ્સ. શેમાં? ઓકે, વર્લ્ડ કપ માં. ઇન વર્લ્ડ. ઓકે, એ વર્લ્ડ. એની પછી જુઓ એશિયન ગેમ્સ. ચલો, એશિયન ગેમ માં કેટલા મેળવ્યા? તો કે 2. ગોલ્ડ મતલબ ગોલ્ડ કેટલા મેળવ્યા? 2. સિલ્વર કેટલા મેળવ્યા? 9. બ્રોન્ઝ કેટલા મેળવ્યા? 1. અને ટોટલ કેટલા મેળવ્યા? 12. બરાબર, એમાં પહેલા તમારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ નું આખું એક વાક્ય બને છે કે ઇન્ડિયન હોકી ટીમે મેળવ્યા મતલબ 1 2 ગોલ્ડ, 9 સિલ્વર એન્ડ 1 બ્રોન્ઝ મેડલ. બરાબર, તો ઈ પેલું બનશે. બીજું કયું વાક્ય બનશે? ટોટલ 12 છે. ઓકે, અવર હોકી ટીમ એને મેળવ્યા અથવા તો સ્કોરે ટોટલ કેટલા? ટોટલ 12 મેડલ્સ. શેમાં? ઇન એશિયન ગેમ્સ. ઈ તો શબ્દ લખવાનું બધા જેમાં આવતું હોય છે કે. બરાબર, આનું પણ એ રીતે બનશે એશિયા. બરાબર, એશિયા. પણ હવે આમાં તમે જો ટોટલમાં હાઈએસ્ટ મેડલ છે ઈ કોણે મેળવ્યા છે? હાઈએસ્ટ મેડલ કોણે મેળવ્યા? ટોટલ. બરાબર, અથવા તો ગોલ્ડ છે ઈ હાઈએસ્ટ કોણે મેળવ્યા એનું પણ તમે બનાવી શકો. હાઈએસ્ટ સૌથી વધુ મેળવ્યું એનું ઘર હાઈએસ્ટ અને સૌથી ઓછા મેળવ્યા એનું તો લોએસ્ટ. એવું તમે બનાવી શકો. એ ડિગ્રીનું વાક્ય કહેવાય. બરાબર, જેવું એકાદ બનતું હોય તો બનાવવાનું. તો ઇન્ડિયન હોકી ટીમે છે એને ઓલિમ્પિક ગેમ છે એમાં તે ગોલ્ડ સૌથી વધારે મેળવ્યા છે. ઓલિમ્પિક 8 છે, વર્લ્ડ કપમાં 1 છે, એશિયન ગેમમાં 2 છે અને એશિયા કપમાં 2 છે. મતલબ ગોલ્ડ સૌથી વધારે શેમાં મેળવ્યા? તો કે ઓલિમ્પિક. બરાબર, આપણે કોણે મેળવ્યા એનું નામ પહેલા લખો. ઓકે, ઇન્ડિયન
હોકી ટીમ અથવા તો ઓવર હોકી ટીમ. તો આપણે સૌથી પહેલા તો હાઈએસ્ટ કોણે મેળવ્યા હશે તો કે ઇન્ડિયન હોકી ટીમ. એટલે આપણે ઇન્ડિયન હોકી ટીમ લઈશું. બરાબર. પછી આ કઈ ક્રિયા કરી તો કે હાઈએસ્ટ મેડલ મેળવવાની અથવા જીતવાની ક્રિયા કરી. તો બીજા નંબરે ક્રિયા મેળવવું લખો કે જીતવું લખો બંને ચાલે. મેળવવું લખો તો સ્કોરેડ લખો અને જીતવું લખો તો વન લખો બંને ચાલે. બરાબર. ઇન્ડિયન હોકી ટીમ વન એટલે જીતી. પછી સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતી. એમ લખો સૌથી વધારે તો હાઈએસ્ટ ગોલ્ડ મેડલ કઈ રમતમાં જીતી તો કે આ છે કઈ રમતમાં છે ઓલિમ્પિક. ઓલિમ્પિક ગેમમાં એમ કહેવા માટે ઇન ઓલિમ્પિક ગેમ્સ માં કહેવા માટે આપણે ઇન લગાડવું તો ઇન ઓલિમ્પિક ગેમ્સ. ઓકે.